आप देख रहे हैं न्यूज फर्स्ट नेटवर्क, आपके साथ आपकी आवाज। खबर आ रही है गुजरात के वलसाड़ जिले के उमरगांव से, जहां उमरगांव नगर पालिका द्वारा 14 करोड़ 14 लाख के विकास कार्यों का लोकार्पण और 11 करोड़ 27 लाख रुपए के विकास कार्यों का खास मुहूर्त माननीय वित्त एवं शहरी विकास मंत्री श्री कन्नूभाई देसाई के कर कमलों द्वारा किया गया। मौके पर विधायक रमन भाई पाटकर और भारतीय जनता पार्टी के जिला अध्यक्ष श्री हेमंत भाई कंसारा सहित जिला महामंत्री शिल्पेश देसाई द्वारा जिला पंचायत बांध काम समिति के अध्यक्ष भरत भाई, उमरगांव मामलतदार साहब, नगर पालिका चीफ ऑफिसर AH सिन्हा साहब सहित और भी गणमान्य लोग उपस्थित रहे। नगर पालिका के सदस्यों द्वारा सभी का पुष्पगुच्छ देकर स्वागत किया गया। नगर पालिका प्रमुख मनीष राय ने अपने कार्यकाल में किए गए कार्यों तथा किए जाने वाले कार्यों के बारे में बताया तथा विकास कार्यों के लिए हमेशा सहयोग देने के लिए माननीय विधायक और माननीय मंत्री जी को धन्यवाद दिया। विधायक रमन भाई पाटकर और कन्नू भाई देसाई जी ने सभा को संबोधित किया और विकास कार्यों के लिए हमेशा सहयोग देने की बात कही। बाद में क्रिकेट ग्राउंड का उद्घाटन के बाद मंत्री जी ने खुद क्रिकेट खेला। उपस्थित लोगों ने खूब आनंद लिया। उमरगांव विस्तार से भारी संख्या में लोग इस कार्यक्रम में शामिल हुए। इस मौके पर उमरगांव के वरिष्ठ समाज सेवी ईश्वर भाई बारी भी उपस्थित रहे। उमरगांव से हमारे ब्यूरो चीफ राकेश मिश्रा की एक खास रिपोर्ट। अपना विस्तारना लोकप्रिय धारासभ्य श्री रमणभाई, भारतीय जनता पार्टी प्रमुख श्री हेमंतभाई, नगरपालिका प्रमुख मनीषभाई, महामंत्री शिल्पेशभाई, पूर्व प्रमुखश्रीओ, संगठन प्रमुख श्री प्रेसवाला मयंकभाई, मोटी संख्या में उपस्थित भाइयों और बहनों, रमणभाई हमेशा कहता जो है कि उमरगाम एटले छेवाड़ों, पण उमरगाम शहरनो जे विकास थयो छे ए बीजी नगरपालिका करता सारामां सारो थयो छे एम चोक्कस कही शकाय। अने हवे पछी पण आना विकास माटेनी घणी बधी शक्यताओ छे। कुदरती वातावरण छे, अहींया दरिया किनारो छे, नागोल बीच छे अने उमरगामनी भौगोलिक परिस्थिति એટલી સુંદર છે। રમણભાઈએ જે પાણીની વાત કરી, હવે પાણી આપણને સીધું પાઇપલાઇનથી અહીંયા મળે છે। પાણીમાં હવે કંઈ પ્રોબ્લેમ નહીં હશે। વીજળીમાં પણ વીજળી ટોટલી 11-12 કરોડના ખર્ચે બધી આપણી લાઈનો અંડરગ્રાઉન્ડ થઈ છે। સબસ્ટેશન નવું બની ગયું છે, સબ ડિવિઝન ઓફિસ નવી બની છે। નગરપાલિકા વિસ્તારના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા સૌના લાડીલા, આપણા સૌનો ગર્વ અને આપણા વિસ્તારમાંથી ગુજરાત સરકારનો સેકન્ડ નંબરનો હરોળનું ખાતું સંભાળતા એવા નાણામંત્રી માન્ય શ્રી કનુભાઈ, આપણા અહીંયાના પ્રમુખ શ્રી મનીષભાઈ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી અમારા હેમંતભાઈ કંસારા, બાંધકામ સમિતિના ચેરમેન માન્ય શ્રી ભરતભાઈ, અહીંયાના મામલતદાર શ્રી ચીફ ઓફિસર, અમારા વિરાજમાન થયેલા સમાજના આગેવાનો જેમાં બારી સમાજમાંથી ઈશ્વરભાઈ, માછી સમાજમાંથી ઉપરવાભાઈ અને અમારા બાળા ઉત્તર ભારતીય સમાજ અને મહારાષ્ટ્ર ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે પધારેલા કાર્યક્રમના અતિથિ વિશેષ નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગના માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર સાહેબ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા સાહેબ, મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ અને મંચસ્થ મહેમાનો, તમામ મહેમાનો, મામલતદાર શ્રી અને મંચસ્થ તમામ મહેમાનોનું હું સ્વાગત કરું છું। છેલ્લા 2.5 વર્ષથી ઉમરગામ નગરપાલિકામાં સમગ્ર કામગીરીમાં અમારા માર્ગદર્શક તરીકે સતત અમોને સાચી રાહ દેખાડનાર માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ અને અમારા માનનીય ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકર સાહેબનો વિશેષ રૂપે આભાર વ્યક્ત કરું છું, જેઓએ અમોને સતત પ્રજાના પ્રશ્નોને હલ કરવા માટે સહકાર અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું અને સરકાર કક્ષાએ અમારી સમસ્યાઓને વાચા આપી રજૂઆતો કરી હકારાત્મક પરિણામો અપાવ્યા અને અમારા સમગ્ર કામગીરીમાં હંમેશા અમારી પડખે ઊભા રહ્યા છે।
જેનું સૌથી ઉત્કર્ષ ઉદાહરણ છે માનનીય કનુભાઈ દેસાઈ સાહેબ દ્વારા ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં માંગ્યા વગર એમની ઈચ્છાથી અંદાજિત રૂપિયા 11 કરોડના ખર્ચેથી અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિકલ કેબલિંગનું કામ કરવામાં આવ્યું.